નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મોરબીના જેતપર ખાતે વીજ લાઇનના વળતરને લઈને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આમરણાંત ઉપવાસમાં જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલ પહોંચી હતી। ત્યારે ખેડૂતોએ પોતાની મુશ્કેલી છે એ મીડિયા સમક્ષ રજૂ કરી હતી। ગુજરાતના તમામ ગામડામાંથી ખેડૂતો આંદોલનમાં ઉપવાસ માટે આવે છે અને તમામ ગામડા સમર્થન આપે છે। ખેડૂત જગતનું તાત કહેવાય, ત્યારે આવા કપરા સમયમાં તેમને સાથ સહકાર આપવો જોઈએ। આ પ્રશ્નો વહેલામાં વહેલી તકે ઉકેલવા જોઈએ, તે છતાંય કંઈ નિર્ણય આવતો નથી। ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતોએ 7 કોઠા રચ્યા છે। સરકારને જે કોઠાના યુદ્ધમાં લડવું હોય એમાંથી લડી શકે છે। એમાંથી 2 કોઠાનું યુદ્ધ ખેડૂતો લડી ચૂક્યા છે। ભવિષ્યમાં જે પણ કંઈ કરવું પડે તે માટે ખેડૂતો સક્ષમ છે। જે કોઈ જરૂર પડે તે સમય જતાં આંદોલન કરશે। આખા ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે, નથી માત્ર જેતપર ગામનો પ્રશ્ન। એટલું આપ ગુજરાતના તમામ ખેડૂતોને કહીશ કે ખેડૂતનો દીકરો છું, અસલ છું। મેં બીજ રોપણ કર્યું છે। હું જીદ્દી છું, સ્વભાવનો અકડ છું। સરકારને પણ ખબર છે કે નિલેશ એરવાડીએ બીજ રોપ્યું છે, આ પાટીદાર આંદોલનવાળાએ બીજ રોપ્યું છે, એન્ટી કરપ્શનવાળાએ બીજ રોપ્યું છે, અને દિલ્હીમાં ચાલતા કિસાન આંદોલનના 40 કમિટીના એક મેમ્બરે આ બીજ રોપ્યું છે। એ સરકારને પણ આઈબીના રિપોર્ટથી ખબર છે, એટલે સરકાર મારી પાછળ દોડે છે, સમાધાનના પ્રયત્નો કરે છે, લાલચો આપે છે, લોભ આપે છે। હજી દબાવવાનો પ્રયત્ન નથી કર્યો, દબાવશે, ખોટા કેસ કરશે તો એનાથી પણ હું ડરતો નથી। ભારતના સંવિધાનની જ કલમો લાગશે ને તો ભારતના સંવિધાનની કલમોથી જ મારા જામીન થશે ને હું છૂટી જઈશ। હવે વાત કરીએ આંદોલનની, તો આંદોલન એ વર્ડ્સ કદાચ વજનવાળો લાગશે। સત્યાગ્રહ છાવણી જે ગાંધી ચિંતા માર્ગે અમે આજે બેઠા છીએ, એ બહુ જ સહજતાથી અને નિર્મળતાથી વાત કરું તો ગાંધીજીએ 200 વર્ષનું જેનું અંગ્રેજોનું શાસન હતું, એ શાસન અને સલ્તનતને જો કાઢી નાખી હોય, સરદાર વલ્લભભાઈ પટેલે 265 રજવાડાનું એકત્રીકરણ કરી નાખ્યું હોય, રાજાના રજવાડાઓ જો રાજ આપી દીધા હોય, અંગ્રેજો વહી ગયા હોય ગાંધીગીરી સામે, અને ગાંધીગીરી સામે 2/3 બહુમતી આ ખેડૂતના આંદોલનથી કોંગ્રેસની વહી ગઈ, તો એવી જ રીતે આ ભાજપની તો 30 વર્ષની જ છે। ખેડૂત એક થઈને ચપટી વગાડે ને એટલે ચપટીનો ખેલ છે। ભાજપ હોય, અપક્ષ હોય કે આપ હોય, આ જગતનો તાત બધાનો બાપ છે, બાપ। તમામ પાર્ટીઓને આ ખેડૂતની જરૂર છે। આ ખેડૂતોને કોઈની જરૂર નથી, પણ ભોળા ખેડૂતોને ભોળવીને કાયમ ધર્મ, જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયના વાડામાં વેચી અને તમામ પાર્ટીઓનો લાભ અને ગેરલાભ લેતી હોય છે। તો મેં એક એવું બીડું ઝડપ્યું છે કે મારા સ્ટેજ ઉપર એક પણ રાજકારણીને એન્ટ્રી નહીં મળે। આ સાથે મેં બીજ રોપણ જેતપરના પાદરમાં કર્યું, કારણ કે જેતપર ગામ કરંટવાળું છે, એની તાસીર આંદોલનની છે, એની મા બેન દીકરીઓ ઝાંસીની રાણીઓ છે, અને અહીંયાના યુવાનો જાંબાજ યોદ્ધાઓ છે। એટલે મેં જેતપર મુકામે બીજ રોપણ કર્યું છે આંદોલનનું। આ ઉપવાસ છાવણીમાં ગાંધી ચિંતા માર્ગે અત્યારે ચાલી રહ્યું છે બીજા કોઠાનું યુદ્ધ। અમે અહીંયા 7 કોઠાનું આયોજન કરીને બેઠા છીએ। સરકારને જે કોઠાનું યુદ્ધ લડવું હોય એ તમામ કોઠાના યુદ્ધ લડવાની તૈયારીઓ છે। ગાંધીગીરી ન ફાવે તો આવનારા સમયમાં સરદારગીરી કરશું। રોટલી દાળ ભાત શાક સરકારને ન ભાવે તો પંજાબી ચાઇનીઝે ખવડાવશું। સરકારને જેવું જોઈએ ને જેવું ભાવે એ પ્રમાણે કરશું, પણ ભારતના કાનૂન મુજબ, ભારતના સંવિધાન મુજબ અમે અમારો હક, ન્યાય અને અધિકાર માગીએ છીએ। અમે ભીખ નથી માગતા, અમે ખેડૂત પુત્રો છીએ, અમે અન્નદાતા છીએ। અન્ન ખવનારા, બીજાને ખવનારા છીએ, અમે ખાનારા નથી, અમે કોઈનું લૂંટવાવાળા નથી, અમે કોઈનું લેનારા નથી। તો હું સરકારને 2 હાથ જોડીને વિનંતી કરું છું, શાનમાં સમજી જાઓ, આ ધરતી પુત્રો છે, આ ધાન